સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી, જ્યાં વલસાડમાં આંગણવાડી કાર્યકરો બહેનોની રેલી યોજવામાં આવી હતી। વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કલ્યાણબાગ ખાતે આંગણવાડી બહેનોએ રેલી યોજી। કલ્યાણબાગથી કલેક્ટર કચેરી સુધી કરાયું રેલીનું આયોજન। પડતર માંગોને લઈને આંગણવાડી બહેનોએ રેલી યોજી। વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અધિક જિલ્લા કલેક્ટરને આંગણવાડી બહેનોએ આવેદનપત્ર પાઠવ્યું। પગાર વધારો, કામના કલાકો અને ઓનલાઈન કામગીરીનો વિરોધ દર્શાવવામાં આવ્યો। 200 થી 300 જેટલી આંગણવાડી મહિલાઓ રેલીમાં જોડાઈ। તમામ માંગોનું સત્વરે નિરાકરણ આવે તેવી માંગ પણ કરવામાં આવી। પડતર માંગોને લઈને આંગણવાડી બહેનોની રેલી યોજવામાં આવી। અધિક જિલ્લા કલેક્ટરને આંગણવાડી બહેનોએ આવેદનપત્ર આપ્યું। પગાર વધારો, કામના કલાકો અને ઓનલાઈન કામગીરીનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। વલસાડના કલ્યાણબાગ ખાતે આંગણવાડી બહેનોની રેલી યોજવામાં આવી। આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન્સ યુનિયનના પ્રમુખ છું। બેન, કઈ રજૂઆત લઈને આવ્યા છો? શું છે રજૂઆત? અમારે ગુજરાતની આ યોજના અમારી ભારત સરકારની છે, જે આંગણવાડીની ICDS સંકલિત બાળ વિકાસ યોજના, અને એમાં આંગણવાડી વર્કરો અને હેલ્પરો બંને પોતાની ફરજ બજાવી રહ્યા છે। આ યોજનાને સમથિંગ 45 વર્ષ થવા આવ્યા છે, પણ હજુ સુધી એમના કામના કલાકો પ્રમાણે વેતન નથી મળતું। એટલે દર વખતે અમારે વેતન માટે સરકારને રજૂઆત કરવી પડે છે। સાથે સાથે એમના આરોગ્યલક્ષી, એમના પરિવારનું, કે જ્યારે મહિલાઓનો ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય અને આટલું જો નારી માટેની સન્માનની યોજનાઓ બહાર પાડી રહ્યા હોય, તો ખરેખર જે ગ્રાસ લેવલ પર આંગણવાડી વર્કર અને હેલ્પર જે ગામનો અરીસો કહેવાય છે, જેનું ભવિષ્ય કહેવાય છે, તો એ લોકો સુરક્ષિત અને પોતે પરિવારથી સંપન્ન નથી, અને એટલા માટે એમના કામના કલાકો નક્કી કરવા એ એક અમારી માંગણી છે કે એમને કેટલા કલાક કામ કરવું પડે। દાખલા તરીકે ઘણી વખત 5 વાગે પણ એમને ફોન પર રજૂઆત કરવી પડે કે બેન આ માહિતી આપી જાઓ, ફલાણી માહિતી આપી જાઓ। એટલે એમને કામના કલાકો સાથે કામનું વિગત નક્કી કરો કે અમારી આટલી જ કામગીરી છે। સાથે સાથે ઓનલાઈન અને ઓફલાઈન, પહેલાં અમારા રજિસ્ટર જ નિભાવવાના હતા, એની સાથે સાથે છેલ્લા 5 વર્ષથી ઓનલાઈન કામગીરી થઈ ગઈ છે। એટલે ઓનલાઈનમાં જ્યારે પણ સપનું આવે ત્યારે એમની પાસે કામ માગે છે। એટલે